हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું મુંબઈનો ફેમસ તવા પુલાવ, જે આપણે ઘરના મસાલાઓમાંથી એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટી અને એકદમ ઈઝી રીતે બનાવશું। એકદમ સ્ટ્રીટ જેવો જ બનશે। વેજીટેબલથી ભરપૂર અને ખાવામાં બાળકોથી લઈને મોટા બધાને જ ભાવે તેવો સ્ટ્રીટનો પ્રખ્યાત આપણે તવા પુલાવ બનાવીશું। રેસીપી ગમે તો મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો ને મારો વિડીયો જોતા હો, ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તવા પુલાવ બનાવવા આપણે 1 કપના માપથી અહીં મેં બાસમતી ચોખા લીધા છે। તમે રેગ્યુલર ઘરમાં ગમે તે ચોખા વાપરતા હોય તે લઈ શકો। આ ચોખાને આપણે 2 પાણીએ સરસ એવા ધોઈ લેવાના છે જેથી તેમાં રહેલું સફેદ પાણી બધું જ નીકળી જાય અને તમારા ચોખા એકદમ ચોખ્ખા થઈ જાય તે રીતે સાફ પાણીએ ધોઈ લઈશું 2 થી 3 વાર અને પછી બધું જ પાણી આપણે તેનું નિતારી લેવાનું છે। આવી રીતે ચોખાને ધોવાથી ચોખા તમારા જ્યારે બફાશે ત્યારે એકદમ છૂટા છૂટા રહેશે અને જો તમે સાદા ચોખા કે ભાત બનાવતા હો ત્યારે આવી રીતે ધોશો એકદમ સફેદ ચોખા બફાઈને તૈયાર થશે। હવે એકદમ સરસ એવા ધોવાઈ જાય પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકીશું અને તેમાં ખડા મસાલામાં લવિંગ, તજ અને તમાલપત્ર એમાં એડ કરીશું અને ધોઈને રાખેલા ચોખા તેમાં એડ કરી દઈશું। 1 કપ ચોખાની સામે મેં અહીં 2 ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2 ચપટી જેટલી હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું। ઘીથી ભાત તમારા એકદમ છૂટા છૂટા રહેશે। હવે ચમચાથી બધું બરાબર મિક્સ કરીને 5 થી 7 મિનિટ માટે આપણે ચોખાને બફાવા દઈશું। ત્યાં સુધીમાં આપણે પુલાવ માટેના થોડા વેજીટેબલ કટ કરી લેવાના છે, જેમાં મેં અહીં બટેકા, કોબીજ, કેપ્સિકમ, ગાજર, ટમેટા, ડુંગળી ને ફ્લાવરને મીડિયમ સાઇઝના ટુકડા કરીને લઈ લીધું છે। ડુંગળીની મેં લાંબી લાંબી સ્લાઇસ કરી છે। એક મીડિયમ સાઇઝનું તીખું મરચું લઈ લીધું છે। ડુંગળીની સ્લાઇસને આવી જુદી જુદી કરી લઈશું। તમે અહીં બીજા ગમે તે તમે વેજીટેબલ ગમતા હોય તે એડ કરી શકો। મેં બધા જ ઘરમાં જે પડ્યા હતા તે વેજીટેબલ આવી રીતે મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે। ટમેટું પણ એડ કર્યું છે તેમાં। અને આ પુલાવને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને તેના આવી રીતે નાના પણ નહીં ને મોટા પણ નહીં તેવા મીડિયમ સાઇઝના ટુકડા કરીને લઈ લીધું છે। હવે આપણા રાઈસ એકદમ બફાઈ ગયા છે, તમે જુઓ તેમ પાણી બધું સોક થઈ ગયું છે અને એકદમ છૂટા છૂટા છે। તેમાંથી આપણે જે હવે ખડા મસાલા એડ કર્યા હતા તે લઈ લઈશું જુદા। પહેલાં તેમાં રહેવા નથી દેવાના, જુદા લઈ લેવાના છે અને હવે જારીથી આપણે તેને ઓહાવી લઈશું જેથી તેમાં રહેલું વધારાનું બધું જ પાણી નીકળી જાય ને ત્યાં સુધીમાં પાણી નીકળે ત્યાં સુધીમાં એક પેનમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું તતરે એટલે 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું। 1 તીખું મરચું જે કટ કરીને રાખ્યું હતું તે એડ કરીશું। આ બધી જ વસ્તુને બરાબર સાતળી લઈશું પહેલાં। પછી તેમાં 1 ચમચી જેટલું આદુની પેસ્ટ એડ કરીશું, તેને પણ સાતળી લઈશું અને જે ડુંગળીની સ્લાઇસ કરીને રાખી હતી તેને 2 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક કરી લેવાની છે, થોડી એવી સોફ્ટ થાય એટલે હવે જે આપણે બધા વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે બધા એકસાથે તેમાં એડ કરી દઈશું। ખાલી ટમેટા અને કેપ્સિકમ સિવાયના બધા જ વેજીટેબલ આપણે એડ કરી દેવાના છે। તમને જો અહીં પસંદ હોય તો તમે ફણસી પણ લઈ શકો। મેં અહીં વટાણા પણ એડ કર્યા છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું। મીઠું બરાબર વેજીટેબલમાં મિક્સ કરીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે ઢાંકીને બધા વેજીટેબલ કૂક થવા દઈશું। વેજીટેબલ આપણા કૂક થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ને 1 ચમચી જેટલો પુલાવ કે ફ્રાઈડ રાઈસનો મસાલો લઈશું અને તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેની એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। આવી રીતે મસાલા પેસ્ટ કરીને નાખવાથી તમારા મસાલાનો કલર એકદમ જળવાઈ રહેશે અને તે દાજશે નહીં, એટલે પહેલાં આવી રીતે સ્લરી બનાવી લેવાની। હવે ત્યાં સુધીમાં આપણા પુલાવના વેજીટેબલ એકદમ કૂક થઈ ગયા છે, તમે જોયો તેમ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે। હવે તેમાં અત્યારે આપણે જે ટમેટા અને કેપ્સિકમના કટિંગ કરીને રાખ્યા હતા તે એડ કરીશું અને પનીરના ટુકડા પણ એડ કરી દઈશું। ટમેટા અને કેપ્સિકમને કૂક થતાં વાર નથી લાગતી એટલે પાછળથી એડ કરવાના છે। જો સાથે નાખીશું
તો એકદમ કૂક થઈને તેનો કલર અને સ્વાદ જળવાઈ નહીં રહે, એટલે આવી રીતે પાછળથી એડ કરવા. અને હવે તેમાં બધું બરાબર મિક્સ કરીને આપણે 2 મિનિટ માટે ફરી પાછું ઢાંકી દઈશું, એટલે બધા જ વેજીટેબલ સરસ એવા કૂક થઈને એકસાથે સેટ થઈ જાય. 2 મિનિટ પછી તમે ખોલીને જોશો તો કેપ્સિકમ ને ટમેટાં પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે જે પેસ્ટ કરીને રાખી હતી મસાલાની તે તેમાં એડ કરી દઈશું. જો તમારી પાસે પુલાવ કે રાઈસનો મસાલો ન હોય તો તમે ગરમ મસાલો અડધી ચમચી પણ એડ કરી શકો. મેં અહીં 1 મોટા લીંબુનો રસ પણ એડ કર્યો છે, ઓપ્શનલ છે, જો તમને ટેસ્ટ ગમતો હોય તો એડ કરવો. હવે મસાલાની ગ્રેવી અને લીંબુના રસને આપણે વેજીટેબલમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું, જેથી પેસ્ટનું પાણી બધું સરસ એવું અંદર ઓબ્ઝર્વ થઈને વેજીટેબલમાં ટેસ્ટ સરસ એવો આવી જાય બધા મસાલાનો. 2 મિનિટ પછી તમે જોશો તો વેજીટેબલ એકદમ સરસ એવા મસાલામાં સેટ થઈ ગયા છે અને પાણી પણ બધું જ બળી ગયું છે. હવે જે આપણે રાઈસ બનાવીને રાખ્યા હતા, પાણી નિતારવા માટે મૂક્યા હતા, તે તેમાં ધીમે ધીમે એડ કરીશું અને વેજીટેબલમાં સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાના છે. તમે જુઓ તેમ જેમ સ્ટ્રીટ સ્ટાઇલ બજારમાં પુલાવ મળે છે તેવા જ પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધું સરસ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે અને ગરમા ગરમ આ સ્ટ્રીટ પુલાવ આપણે સર્વ કરીશું. જો તમે ક્યારે આ રીતે વેજ પુલાવ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. પુલાવને આપણે ઝીણા સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો છે ને બધાને જ ભાવે તેવા સ્ટ્રીટ જેવા જ એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ સ્ટ્રીટ જેવા લાગે તેવા પુલાવ. તો ચાલો આવતીકાલે ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.